ગુજરાતમાં એક એવી ધરતી છે જ્યાં એક બાજુ શૂરવીરોનો ઇતિહાસ પડઘાય છે તો બીજી બાજુ સિંહોની ડણક સંભળાય છે અને એ જગ્યા છે અમરેલી. તો ચાલો આજે આપણે આ અનોખી ભૂમિની ગાથામાં ઊંડા ઉતરીએ. કોઈપણ જગ્યાને સમજવાની શરૂઆત ક્યાંથી થાય? મોટાભાગે એના નામથી, ખરું ને? તો સવાલ એ છે કે આ અમરેલી નામ આવ્યું ક્યાંથી? અને આ સવાલના જવાબમાં જ આ શહેરની આખી કહાણી છુપાયેલી છે, જે આપણી આ સફરને વધુ રસપ્રદ બનાવશે. હવે જુઓ, અહીં બે મુખ્ય વાતો સામે આવે છે. અમુક લોકોનું માનવું છે કે એનું જૂનું નામ અમરાવલી હતું અને સમય જતાં એ બદલાઈને અમરેલી થઈ ગયું. તો બીજી તરફ એક એવી પણ માન્યતા છે કે કોઈ અમરાજી નામના શક્તિશાળી શાસક કે સંત થઈ ગયા અને એમના નામ પરથી જ આ શહેરનું નામ પડ્યું. કારણ ગમે તે હોય, પણ આ બંને શક્યતાઓ આપણને એના ભવ્ય ભૂતકાળ તરફ દોરી જાય છે. તો ચાલો ટાઈમ મશીનમાં બેસીને સીધા એ સમયમાં પહોંચી જઈએ જ્યાં અમરેલીના મૂળિયા મહાકાવ્યો અને મોટા મોટા સામ્રાજ્યો સાથે જોડાયેલા હતા. આ ટાઈમલાઈન પર એક નજર નાખો તો અમરેલીની આખી સફર દેખાઈ જશે. પ્રાચીન સૌરાષ્ટ્રનો એક હિસ્સો હોવાથી માંડીને રાજપૂત અને મુસ્લિમ શાસકોના રાજ સુધી, અને પછી શરૂ થયો ગાયકવાડ અને બ્રિટિશ રાજનો એ દોર, જેણે અમરેલીને આધુનિક બનાવ્યું. દરેક યુગે આ શહેર પર પોતાની એક અલગ છાપ છોડી છે. જુઓ, અમરેલી શરૂઆતથી જ સત્તાનું કેન્દ્ર રહ્યું. પહેલાં અહીં નાના મોટા રાજપૂત શાસકો રાજ કરતા હતા. પછી સમય બદલાયો, સત્તાનો ખેલ બદલાયો અને આ વિસ્તાર મુસ્લિમ શાસકોના હાથમાં આવ્યો. અને છેલ્લે જૂનાગઢના નવાબોએ તો તેને એક મુખ્ય વહીવટી કેન્દ્ર એટલે કે એડમિનિસ્ટ્રેટિવ સેન્ટર બનાવી દીધું. અને હવે આવે છે ઇતિહાસનો એ વળાંક જેણે અમરેલીની કાયાપલટ કરી નાખી. આ યુગ હતો ગાયકવાડ અને બ્રિટિશ શાસનનો, જેણે ખરા અર્થમાં આધુનિક અમરેલીનો પાયો નાખ્યો. 18મી સદીમાં એન્ટ્રી થાય છે ગાયકવાડ રાજવંશની, અને એમના આવવાથી બધું જ બદલાઈ ગયું. તેઓ માત્ર શાસકો નહોતા, પણ એકદમ વિઝનરી સુધારક હતા. તેમણે શહેરના વહીવટમાં એવા સુધારા કર્યા કે અમરેલીએ આધુનિક બનવા તરફ પહેલું પગલું ભર્યું. ગાયકવાડ શાસન અને ત્યાર પછી અંગ્રેજોના સમયમાં તો અમરેલીનો જબરદસ્ત વિકાસ થયો. વહીવટ એકદમ વ્યવસ્થિત બન્યો, એજ્યુકેશન અને લો એન્ડ ઓર્ડર પર ફોકસ વધ્યું, અને સૌથી મોટી વાત, રેલવે આવી. વિચાર કરો, રેલવે આવવાથી વેપાર ધંધાને કેવી પાંખો ફૂટી હશે. પણ એક તરફ જ્યાં આધુનિક વિકાસ થઈ રહ્યો હતો, ત્યાં બીજી તરફ લોકોના મનમાં આઝાદીની ચિનગારી પણ ભડકી રહી હતી. અમરેલી હવે માત્ર એક વહીવટી કેન્દ્ર નહોતું રહ્યું, પણ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું એક અગત્યનું સાક્ષી બનવા જઈ રહ્યું હતું. દરેક આંદોલનને, દરેક લડતને એક ચહેરાની, એક અવાજની જરૂર હોય છે. અમરેલીએ દેશને એક એવો જ નાયક આપ્યો, જે કવિ પણ હતા અને ક્રાંતિકારી પણ. એમની કલમમાં તલવાર કરતાં પણ વધુ તાકાત હતી. જી હા, વાત થઈ રહી છે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની. તેઓ ભલે ગુજરાતના ગૌરવ હતા, પણ તેમના દિલ અને પ્રેરણાના મૂળ અમરેલી સાથે ખૂબ ઊંડાણથી જોડાયેલા હતા. એમણે પોતાની કવિતાઓ અને લખાણોથી આઝાદીની મશાલને હંમેશા પ્રજ્વલિત રાખી. અને પછી આખરે એ દિવસ આવ્યો, 1947. ભારત આઝાદ થયું અને અમરેલીએ ગર્વભેર ગુજરાત રાજ્યના એક અભિન્ન અંગ તરીકે વિકાસની એક નવી જ સફર શરૂ કરી. તો આટલો ભવ્ય ભૂતકાળ તો આપણે જોયો, પણ આજના સમયમાં અમરેલી કેવું છે? શું એ માત્ર ઇતિહાસના પાનાઓમાં જ રહી ગયું છે? બિલકુલ નહીં. આજનું અમરેલી એક ધબકતું શહેર છે, જે પોતાના વારસા અને પ્રકૃતિ બંનેને સાચવીને બેઠું છે. આજે અમરેલીની ઓળખ બે બાબતોથી બનેલી છે. એક, એના શૂરવીરોનો ઇતિહાસ, અને બીજું, એનું કુદરતી ગૌરવ, એશિયાઈ સિંહો. ખરેખર આ ધરતી પર જેટલા વીર યોદ્ધાઓ જન્મ્યા છે, એટલી જ શાનથી આજે અહીં સિંહો વિચરે છે. શૌર્ય અને પ્રકૃતિનો આનાથી સારો સંગમ બીજે ક્યાં જોવા મળે? અને એટલે જ તો આજે અમરેલીની ઓળખ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: સિંહોની ભૂમિ, શૂરવીરોની ધરતી. આ સૂત્ર શહેરના બે સૌથી મોટા ગૌરવ, તેના કુદરતી વારસા અને તેના વીરતાભર્યા ઇતિહાસને એકસાથે રજૂ કરે છે. આજે અમરેલી ફરવા માટે પણ એક શાનદાર જગ્યા છે. ગીર નેશનલ પાર્ક તો એકદમ નજીક છે, એટલે કે એશિયાટિક સિંહો જોવાનો મોકો મળે.
એ સિવાય અહીં ઐતિહાસિક મંદિરો છે, રાજા મહારાજાઓના ભવ્ય મહેલો છે અને બીજા કેટલાય ધાર્મિક સ્થળો છે જે તેના ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે. તો આપણે શરૂઆત કરી હતી એક સવાલથી કે શહેરના નામ પાછળ શું હોય છે. અમરેલીની આખી ગાથા જોયા પછી એક વાત તો સ્પષ્ટ છે કે શહેરનું નામ માત્ર એક શબ્દ નથી હોતો. એમાં સદીઓનો ઇતિહાસ, ત્યાંની સંસ્કૃતિ અને લોકોની ઓળખ આ બધું જ સમાયેલું હોય છે. અમરેલી એનું જીવતું જાગતું ઉદાહરણ છે.